નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ વાત કરીએ ઘીની ખરીદી કરતા પહેલા સાવધાન થઈ જશો, કેમ કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ બેફામ બન્યા છે। સુરતમાં નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। ઓલપાડના માણસ ડેરીમાંથી મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે, તેમજ ઘી બનાવવાનો સામાન સહિત પેકિંગ મશીનરી પણ મળી આવી, જ્યારે અગાઉ પણ નકલી ઘીની ફેક્ટરીઓ ઝડપાઈ હતી। નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। મોટા પ્રમાણમાં રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી અવારનવાર જે ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થો છે, ચીજ વસ્તુઓ છે, તે મળવાનો સિલસિલો યથાવત છે। ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી ફરી એકવાર ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ઓલપાડના માસમા ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આ જે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી છે। સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે માસમા ગામે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન ફેક્ટરીમાંથી જે મશીનરી છે, ઘીનો જે જથ્થો છે, ડબ્બાઓ સહિતનો મુદ્દા માલ છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। ફેક્ટરી અને ગોડાઉન છે તે પોલીસ દ્વારા હાલ ઝડપી પાડવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત કહી શકાય કે અગાઉ પણ માસમા ગામેથી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી, ત્યારે ફરી એકવાર જે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામે આ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, આ એરિયામાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી જે ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી છે। સ્ટેટ વિજિલન્સની ટીમે એક મોટું ભેળસેળવાળું ઘી બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે। ચોક્કસ બાતમીના આધારે દરોડા દરમિયાન ટીમે જે વિવિધ પ્રકારની મશીનરી છે, ખાલી ડબ્બાઓ સહિત જે મોટા પ્રમાણમાં જો ઘીનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। પ્રાથમિક જે તપાસ છે, આ તપાસમાં જાણવા મળ્યું છે કે આ કારખાનામાં જે અલગ અલગ જે પદાર્થો છે તેમનું મિશ્રણ કરીને ડુપ્લિકેટ ઘી છે તે બનાવવામાં આવતું હતું અને સાથે જ જે ભેળસેળવાળું જે ઘીના ઉત્પાદનમાં વપરાતા જે પદાર્થો છે તેની ચોક્કસ માહિતી મેળવવા માટે પણ અત્યારે એફએસએલની જે મદદ છે તે લેવામાં આવી છે અને સાથે જ કહી શકાય કે જે કારખાનાના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ પણ જે કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત કહી શકાય કે આ જ વિસ્તારમાંથી અગાઉ પણ જે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી, ત્યારે ફરી એકવાર જે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતા સમગ્ર જે જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે અને હાલ તો જે નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં અનેક તથ્યો બહાર આવી શકે તેમ છે। જી આગળ વાત કરીએ રાજકોટની। રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગે લીધેલા નમૂનાનો મામલો સામે આવ્યો। વાણિયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની ડેરીમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા। ઘીના નમૂનામાં વેજીટેબલ ફેટ અને તેલ ઓઇલની હાજરી મળી આવી હતી, જ્યાં આરોગ્ય વિભાગે લીધેલ ઘીના નમૂના ફેલ થયા હતા। ઘીના નમૂના ફેલ થતાં એજ્યુડિકેશન કાર્યવાહી કરાશે। આ મામલે આરોગ્ય વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર હાર્દિક મહેતાનું નિવેદન પણ સામે આવ્યું છે। રાજકોટ શહેરમાંથી ફરી એક વખત નકલી ઘીનો જે જથ્થો છે તે પકડાયો હતો અને આ ઘીનો જથ્થોનો રિપોર્ટ છે તે ફેલ આવ્યો છે, એટલે હવે પછી આ ઘીના જથ્થાને લઈને કાર્યવાહી છે તે કરવામાં આવશે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના વાણિયાવાડી અને કૃષ્ણનગર માં બે દુકાન આવેલી છે અને આ બે દુકાનમાંથી ઘીના નમૂના છે તે ફેલ થયા હતા। ખાસ તો કહી શકાય કે હવે એજ્યુડિકેશનની કાર્યવાહી છે તે કરવામાં આવશે। મહત્ત્વની બાબત એ છે કે વાણિયાવાડી અને આ કૃષ્ણનગરની આ બંને દુકાનોમાંથી લાંબા સમય પહેલાં ઘીનો જે નમૂના છે તે લેવામાં આવ્યા હતા। ખાસ લક્ષ્મી વિજય ડેરી અને વોલ્ગા ઘી માંથી આજે ઘીના છે નમૂના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને લેબે મોકલવામાં આવ્યા હતા અને કહી શકાય કે લાંબા અંતરાળ બાદ
આ જે નમૂના છે તે ફેલ થયા છે. ચોક્કસથી ત્યાર સુધી અનેક લોકોએ આ ઘી આરોગ્યું હશે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ એક મોટો સવાલ ક્યાંક પેદા થઈ રહ્યો છે કે જે લેબમાં જ્યારે ટેસ્ટિંગ માટે ઘીના સેમ્પલ મોકલવામાં આવે છે ત્યારે તેના વચ્ચે કહી શકાય કે જે ગ્રાહકો છે તે ઘી આરોગતા હોય છે. આ સવાલ તેના માટે પેદા થઈ રહ્યો છે. ત્યારે હવે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા એજ્યુડિકેશનની કાર્યવાહી છે કરવામાં આવશે. આવા અનેક જે વેપારીઓ છે કે જે લાભ લેવા માટે, એટલે કે નફો લેવા માટે આ પ્રકારનું જે ગોરખ ધંધા કરતા હોય છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વધુ એક કાર્યવાહી છે તે ક્યાંક કરવામાં આવી છે. ત્યારે અનેક આવી જે ઘીના જે વેપારીઓ છે તે આવી નકલી પ્રોડક્ટ વેચીને લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે ચોક્કસથી સવાલ એ થઈ છે કે આગામી સમયમાં હજુ કેટલા આવા ઘીના વેપારીઓ છે કે જે નકલી ઘી વેચી રહ્યા છે. આગળ વાત કરીએ કચ્છમાં એક જ દિવસમાં અલગ અલગ 3 સ્થળો પર થયેલા અકસ્માતના 3 બનાવોમાં 3 યુવાનોએ જીવ ગુમાવ્યો. મુખાણાના 17 વર્ષીય કાર્તિક મેરિયાએ મોબાઈલમાં ઓનલાઈન ગેમમાં હારી જવાથી ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. તો નલિયામાં મહીસાગરના લાલા માલીવાડ સેન્ટરિંગનું કામ સમયે 4થા માળેથી નીચે પટકાતા ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. બરસરના જયંતિ નામના યુવક કોઈ કારણોસર વોકવે પર પડી જતા ગંભીર ઇજાઓ થઈ હતી. પોલીસે 3 બનાવોમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. જુદા જુદા 3 અપમૃત્યુના બનાવો છે જે બન્યા છે, જેમાં 3 લોકો કહી શકાય કે જે તેનું મોત થયું છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના મોખાણા ગામે 17 વર્ષીય કિશોર છે તે મોબાઈલમાં ગેમ રમતા ક્યાંક હારી ગયો હતો, જેનો કહી શકાય કે મંદુક લગાડી અને આત્મઘાતી પગલું ભરી લીધું હતું અને વાડીમાં જે દવા છે તે ગટગટાવી ગયો હતો. ત્યારબાદ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર ચાલ્યા બાદ ડોક્ટરે છે તેને મૃત જાહેર કરતા ભુજ તાલુકાના મોખાણા ગામ છે તેમાં શોકની લાગણી છે તે છવાઈ ગઈ હતી. તો બીજો બનાવ છે તે અબડાસા તાલુકાના નલિયા ગામે બન્યો હતો, જ્યાં સેટિંગ કામ કરતા એક કામદાર છે તે 4થા માળેથી પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે ત્રીજો બનાવ છે તે ભુજના જે હમીસર પાસે વોકવે છે ત્યાં બન્યો હતો, જેમાં એક બેભાન અવસ્થામાં યુવાન છે તે પટકાયો હતો, જેને ફાયર વિભાગની ટીમે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને જ્યાં ડોક્ટરે છે તેને મૃત જાહેર કર્યો હતો. જી આગળ વાત કરીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. પત્ની અમીષા પતિને રૂમમાં બંધ કરી ખાવા પીવાનું પણ આપતી ન હતી. પતિના ચારિત્ર પર શંકા કરી પત્ની સતત ત્રાસ આપતી હોવાનું સામે આવ્યું. આ બાબતે મરતા પહેલા આશીષે પત્નીના અત્યાચારનું રેકોર્ડિંગ કરી મિત્રને મોકલ્યું હતું. પત્નીના ત્રાસ સહન ન કરી શકતા પતિએ સમગ્ર ઘટના સામે આવી છે. તેમાં મહત્વપૂર્ણ વાત એ છે કે એક પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. છેલ્લા થોડા સમયથી આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે, કારણ કે બેંગ્લોરમાં જે રીતે પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યો અને કહ્યું કે મને ન્યાય નહીં મળે તો મારી અસ્થિઓ છે તેને તમે ગટરમાં વિસર્જિત કરી દેશો. તે જ રીતે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આ ઘટના સામે આવી છે, જેની અંદર પત્નીના ત્રાસથી પતિએ ફાંસી ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તપાસમાં માહિતી જે બહાર આવી છે તેમાં સામે આવ્યું છે કે પત્ની સતત પતિને પરેશાન કરતી હતી. પોતાના ઘરમાં એક ઓરડામાં રૂમમાં બંધ કરીને રાખતી હતી. ના તેને પાણી પીવાનું આપતી હતી અને ના જમવાનું આપતી હતી. પતિ વારંવાર હેરાન થઈને માંગણી કરતો હતો ખાવા પીવાની, પરંતુ નિષ્ઠુર પત્નીને જરા પણ ફરક નહોતો પડતો. આ જે પતિના લગ્ન થયા હતા તે લગભગ બીજા લગ્ન હતા અને તેનાથી જે પત્ની છે તે વારંવાર પતિને ક્યાંક ને ક્યાંક તેના ચરિત્ર પર શંકા કરી અને તેને ટોર્ચર કરતી હતી, તેવું પતિએ પોતાના જે સ્ટેટમેન્ટ છે તેની અંદર કહ્યું છે. સાથે જ જ્યારે પત્નીએ તેને પરેશાન કરતી હતી ત્યારે તેની ઓડિયો ક્લિપ તેણે રેકોર્ડિંગ કરી અને પોતાના મિત્રને આ વ્યક્તિએ મોકલી આપી. જે મરનાર પતિ છે તેનું નામ છે આશીષ સોનેગ્રા. આશીષ સોનેગ્રા જે એની પત્નીનું નામ અમીષા છે, તેની સાથે લગ્ન કરીને છેલ્લા થોડા સમયથી રહેતો હતો, પરંતુ પત્નીના અત્યાચારના કારણે આશીષ સોનેગ્રાએ આજથી 2 મહિના પહેલા પણ
ઝેર પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી તેવી હકીકત પણ ક્યાંક ને ક્યાંક સામે આવી છે. આશિષ સોનેગ્રા અને અમીષાને 2 જોડિયા બાળકો છે. આજે જ્યારે આશિષ સોનેગ્રાએ પોતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી દીધી છે અને તેની ઓડિયો ક્લિપ સામે આવી છે, તેના આધારે રાણીપ પોલીસે પત્નીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે એક તરફ પતિ ગળે ફાંસો ખાઈને મરી ગયો છે પત્નીના અત્યાચારથી, બીજી તરફ અત્યાચાર ગુજારનાર પત્ની છે તે જેલના સળિયા પાછળ પહોંચી ગઈ છે. પરંતુ હવે જે 2 બાળકો છે, જે જોડિયા બાળકો છે, તે હવે નોંધારા થઈ ગયા છે અને તે ક્યાંક ને ક્યાંક મૌન સેવીને એવું કહી રહ્યા છે કે આખરે અમારો વાંક શું. પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર એક વસ્તુ સામે આવી છે કે જે રીતે છેલ્લા થોડા સમયથી મહિલાઓ પોતાના મળતા જે અધિકારો અથવા તો કાયદાઓ છે તે કાયદાનો દુરુપયોગ કરીને ક્યાંક ને ક્યાંક પતિઓ પર અત્યાચાર કરે તેવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અને આ નોંધપાત્ર કિસ્સાને લઈને આજે વધુ એક કિસ્સો છે તે સામે આવ્યો છે કે અમદાવાદના રાણીપ વિસ્તારમાં પત્નીના અત્યાચારના કારણે એક પતિએ પોતાનું જીવન ગળે ફાંસો ખાઈ અને ટૂંકાવ્યું છે. અને આખરે પોલીસે તપાસના આધારે અને કોલ રેકોર્ડિંગ એટલે કે જે ઓડિયો ક્લિપ છે તેના આધારે તપાસ કરી પત્નીની પણ ધરપકડ કરી લીધી છે. ભાવનગરના દેવરાજનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. પૂર ઝડપે કાર હંકારનારે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મેયરની કાર તેમજ બાઇક સવારને અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં બાઇક સવાર અને મેયરની કારના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માત કરનાર કારને પણ મોટું નુકસાન થયું હતું. બનાવની જાણ થતાં જ મેયર હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી તેમજ હોસ્પિટલ જઈ ઈજાગ્રસ્તોના નિવેદનો લીધા હતા. જે ઘટના બની છે ગઈકાલે રાતની ઘટના છે. મોડી રાતે જે કહેવાય કે મેયરના જે ઘરની બહાર તેમના ભાઈ તેમજ તેમના ડ્રાઈવર અને અન્ય પરિવારજનો ઊભા હતા ત્યારે સફેદ કલરની I-20 ગાડી પૂરપાટ ઝડપે આવી હતી. તેને એક બાઇક મેયરની ગાડી તેમજ ભાવનગરના મેયરના ભાઈને હડફેટે લીધા હતા. તેમાં ગંભીર રીતના ડ્રાઈવર અને મેયરના ભાઈ બંને છે તે ઇજાગ્રસ્ત થયા હતા. તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સોટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, જેને લઈને હાલ પોલીસ ફરિયાદ પણ નોંધવાની છે. પોલીસ ફરિયાદ પ્રમાણે ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે કે રાજેશભાઈ બારોડ એટલે કે ભાવનગરના મેયર ભરતભાઈ બારોડના મોટાભાઈ જે અમદાવાદ ખાતે રહે છે અને તેમના માતૃશ્રીનું તાજેતરમાં નિધન થયું હોય તેની કારજવિધિમાં તે લોકો ભાવનગર આવ્યા હોય અને રાત્રે જમીને ઘરની બહાર પરિવાર તેમજ જે મેયરના ડ્રાઈવર છે તે ડ્રાઈવર પણ તેમની સાથે ઊભા હોય ત્યારે અચાનક રાત્રે એક કાર ચાલક છે તે પૂરપાટ ઝડપે આવતો હોય, જેને સૌપ્રથમ એક બાઇકને અડફેટે લીધી હતી અને ત્યારબાદ આ જે ગાડી છે તે મેયરની ગાડી સાથે અથડાણી હતી અને સાથે જ ભરતભાઈ બારોટ મેયરના ભાઈ રાજેશભાઈને પણ અડફેટે લીધા હતા અને તેમના ડ્રાઈવરને પણ ગંભીર રીતે અડફેટે લીધા હતા. સમગ્ર ઘટનાની અંદર મેયર તેમજ અન્ય જે પરિવાર છે તેનો જીવ છે તે મહા મુસીબતે બચ્યો હતો અને તે જે આ ગાડી ચાલક છે તેની અડફેટે આવતા બચ્યા હતા. પરંતુ મેયરના ભાઈ રાજેશભાઈ અને તેમનો ડ્રાઈવર બંને આમ ગાડીની ઝપટમાં આવ્યા હતા, ગંભીર રીતે ઘવાયા હતા. તેને તાત્કાલિક ઇમરજન્સી વાહનમાં સોલ્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને રાજેશભાઈ બારોટને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલ ભરતનગર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બેફિકરાઈથી ગાડી ચલાવવાની કલમો હેઠળ અને અકસ્માતના ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ફેકલ્ટીના જ એક અધ્યાપક સામે સતામણીની ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીનીએ ફેકલ્ટી ડીન અને અધ્યાપક દ્વારા છેલ્લા કેટલાક સમયથી સતામણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે લેખિત ફરિયાદ કરી હતી. આ ફરિયાદ યુનિવર્સિટી હેડ ઓફિસમાં મોકલવામાં આવી હતી. ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિમન્સ ગ્રીવન્સ સેલને તેની તપાસ સોંપવામાં આવી છે. વિદ્યાર્થીની અને અધ્યાપકના નિવેદન પણ લેવામાં આવ્યા છે અને એ પછી આ અધ્યાપકને સત્તાધીશોએ સસ્પેન્ડ કરી ઓફિસને પણ સીલ કરવામાં આવી છે.
અવારનવાર વિવાદોમાં રહેતી MS યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં આવી છે અને આ જે વિવાદ છે તે એક શિક્ષકને લઈને વિવાદ સામે આવ્યો છે, એક પ્રોફેસરને લઈને વિવાદ સામે આવ્યો છે. પ્રોફેસર પર જ એક વિદ્યાર્થીની દ્વારા સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. થોડા સમય અગાઉની આ સમગ્ર ઘટનાક્રમ છે, જેની અંદર એક ડૉક્ટર અઝહર નામનો આ જે આર્ટ્સ ફેકલ્ટીનો પ્રોફેસર છે તેના દ્વારા જે આ વિદ્યાર્થીની છે તેને વારંવાર હેરાન કરવામાં આવતી હતી અને તેને અલગ અલગ રીતે પણ હેરાન કરવામાં આવતી હતી તેવો આરોપ આ વિદ્યાર્થીની દ્વારા લગાવવામાં આવ્યો હતો. અને સમગ્ર મામલે યુનિવર્સિટીના જે ફેકલ્ટીના જે ડીન છે તેમને અનેકવાર પત્રો લખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીની અનેકવાર આ બાબતે રજૂઆત કરી હતી અને રજૂઆતના અંતે જે ડીન છે તેમના દ્વારા યુનિવર્સિટીના ઉપરના જે સત્તાધીશો છે તેમની સામે આ સમગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆતના અંતે એક કમિટીની રચના કરવામાં આવી હતી અને કમિટીની બંને પ્રોફેસર અને જે વિદ્યાર્થીની છે તેમ બંનેની વાત સાંભળ્યા બાદ તાત્કાલિક ધોરણે જે પ્રોફેસર છે તેની કેબિનને સીલ કરી દેવામાં આવી હતી અને હાલના તબક્કે જે આ પ્રોફેસર ડૉક્ટર અઝહર છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને આગામી જ્યાં સુધી કમિટીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ પ્રોફેસર સસ્પેન્ડ રહેશે અને રિપોર્ટ એકવાર આવી ગયા બાદ જે પણ પગલાં લેવાના હશે તે આ કમિટીના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવશે. પરંતુ અવારનવાર MS યુનિવર્સિટી વિવાદોમાં રહેતી હોય છે અને આ પ્રકારે જ્યારે યુનિવર્સિટીના જ કોઈ પ્રોફેસર કોઈ વિદ્યાર્થીની આ પ્રકારે સતામણી કરે તો એ ખૂબ જ ચિંતાનો વિષય છે અને યુનિવર્સિટીએ પણ આ બાબતે ચોક્કસથી વિચારવું જોઈએ અને જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ કોલેજમાં યુનિવર્સિટીમાં ભણવા માટે આવતા હોય છે ને જો આ પ્રકારે શિક્ષકો અથવા તો પ્રોફેસરો દ્વારા સતામણી કરવામાં આવે તો તે ખૂબ જ ગંભીર બાબત છે અને આ જે પણ ડૉક્ટર અઝહર કરીને આ પ્રોફેસર છે તેના ઉપર આકરામાં આકરા પગલાં લેવાય તેવી પણ યુનિવર્સિટીના જે વિવિધ વિદ્યાર્થી સંગઠનો છે તેમના દ્વારા પણ માંગ કરવામાં આવી છે. આગળ વાત કરીએ ગાંધીનગરમાં પૈસા ટ્રાન્સફર માટે એકાઉન્ટ આપનારા 2 લોકો ઝડપાયા. ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા ટ્રાન્સફર માટે એકાઉન્ટ આપતા હતા. સાયબર સેલ દ્વારા 2 આરોપીઓની અટકાયત કરાઈ છે. નકલી CBI EDની ઓળખ આપીને ડિજિટલ એરેસ્ટ કરતા હતા. ફરિયાદી પાસેથી 2,50,000નું RTGS કરાવીને પૈસા મેળવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સની મદદથી સાયબર સેલને સફળતા મળી છે, જ્યારે ગુજરાત સહિત અન્ય 9 રાજ્યોમાં પોલીસ ફરિયાદ કરાઈ છે. ડિજિટલ એરેસ્ટના નાણાં મેળવતા સુરેન્દ્રનગરના આરોપી ઝડપાયા છે. આરોપીઓ બેંક હોલ્ડરને લાલચ આપી કમિશન મેળવતા હતા, જેને લઈને ગાંધીનગર સાયબર સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. CBI ED અને CIDના નામે લોકોને ભરમાવતા અને ડિજિટલ એરેસ્ટ કરવાનો કિસ્સો ગાંધીનગરમાં આવ્યો છે. ગાંધીનગરના એક દંપતીને 24 કલાક સુધી વોટ્સએપ કોલથી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને ₹2.5 લાખ RTGS મારફતથી સેરવી લેવાની એક ઘટના બની છે. આ કેસની અંદર ગાંધીનગર સાયબર સેલે સુરેન્દ્રનગરના 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ભાવેશ નિમાવત અને યશ દંગી નામના આ યુવકોએ અગાઉ ગુજરાત સિવાય 9 રાજ્યોમાં પણ આવી છેતરપિંડી કરી હતી ને તેમના નામે FIR પણ છે. આ લોકોની મોડસ ઓપરેન્ડી જો જોવા જઈએ તો ડિજિટલ એરેસ્ટમાં ખોટી ફરિયાદો થઈ હોવાના ખોટી FIR પણ મોકલી આપતા હતા અને માનસિક ત્રાસ ગુજારી પૈસા કરતા હતા. જોકે આ સ્કેમની અંદર તેમણે ₹2.5 લાખ આ દંપતી પાસેથી મેળવી લીધા છે. સાયબર સેલની ઝપટે ચલેલા આ બંને આરોપીઓની અત્યારે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં આ લોકોએ કેટલા આવા કાંડ કર્યા હશે, કેટલા લોકોને ડિજિટલ એરેસ્ટ કર્યા છે તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આવનાર સમયમાં આ બાબતે અનેક ખુલાસા થાય તેવી સંભાવનાઓ છે. નકલી CBI નકલી ED થઈને ડિજિટલ એરેસ્ટ કરતા હતા, જે ઘટનાઓને અંજામ આપતા હતા. સમગ્ર મામલે પર્દાફાશ કર્યો છે. 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પૈસા ટ્રાન્સફર કરવા માટે એકાઉન્ટ આપતા હતા જે 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મહેસાણાની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે કડીના જેતપુરા ગામના એક ગંભીર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જાતિવાદી અપમાન અને મારામારીના કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવીને દરેકને 3 વર્ષની કેદની સજા અને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઘટના 29 સપ્ટેમ્બર 2020માં બની હતી, જ્યારે ફરિયાદી વિનોદ જાદવ બાઇક પર જઈ રહ્યા હતા. રસ્તામાં આરોપી અમરત રબારી સાથે બાઇક ચલાવવા બાબતે તકરાર થઈ હતી. બાદમાં આરોપીએ જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. મહેસાણાની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે અને જાતિવાદ અને અપમાન અને મારામારીના કેસમાં 5 આરોપીઓને 3 વર્ષની કેદ અને દંડ ફટકારવામાં આવ્યો છે. અને જે વાત કરવામાં આવે તો મહેસાણાની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ કડી તાલુકાના જેતપુરા ગામમાં એક ગંભીર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને કોર્ટે જાતિવાદ અપમાન અને મારામારીના કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવીને દરેકને 3 વર્ષની સજા અને 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને ઘટના 2020ની હતી, 29 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ફરિયાદી વિનોદભાઈ જાદવ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં આરોપી અમરત રબારી સાથે બાઇક ચલાવનાર બાબતે તકરાર થઈ હતી ને આ તકરારને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ને આરોપીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા અને ફરિયાદીએ આ અંગે ઠપકો આપતા અમરત રબારી, ઈશ્વર રબારી, નાગજી રબારી, અમરત ઉર્ફે અમૃત અને અર્જણ રબારી એમ 5 આરોપીને એક સમ થઈને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને એડિશનલ સેશન કોર્ટ અને સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટના જજ CM પવારની કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ અશોક મકવાણાની દલીલો ગ્રાહ્ય રાખીને અદાલતે તમામ આરોપીને દોષિત ઠેરવ્યા હતા. અને આ ચુકાદો સમાજમાં જાતિવાદ ભેદભાવ અને સામે એક અનેક મજબૂત સંદેશો આપી રહ્યો છે. જી. સુરતના ઉધના કતારગામ વિસ્તારમાં મનપાએ ડ્રેનેજમાં ગંદુ પાણી છોડનારા 122 યુનિટોને સીલ માર્યા છે. છેલ્લા 15 દિવસથી ડ્રેનેજમાં ગેરકાયદેસર ગંદુ પાણી છોડવામાં આવતું હતું. મનપાએ છેલ્લા 6 મહિનામાં 500થી વધુ ગંદુ પાણી છોડનાર યુનિટ સીલ કર્યા છે. ઔદ્યોગિક એકમો ગેરકાયદેસર રીતે ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી પ્રદૂષણ ફેલાય છે. ગેરકાયદેસર જોડાણોની ફરિયાદોને લીધે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાએ કાર્યવાહી કરી છે. જે ગંદુ પાણી છોડી રહ્યા હતા યુનિટ, તેમના પર કાર્યવાહી કરાઈ છે. પ્રદૂષણ બોર્ડને સીલ કરાયેલા એકમોની માહિતી પણ મોકલવામાં આવી છે. પાલિકાએ લાલાખ કરી છે. જે એકમો પ્રદૂષણ ફેલાવી રહ્યા હતા તમામ વિરુદ્ધ પગલાં ભર્યા છે. ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડીને પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું, જે એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર જોડાણોની પણ ફરિયાદો ઉઠી હતી છેલ્લા ઘણા સમયથી, તેમને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જી ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાએ જે ડ્રેનેજમાંથી ગંદુ પાણી છોડતા જેટલા યુનિટો છે તેઓની વિરુદ્ધ જે છે તે લાખ કરી છે. અને ખાસ કરીને વાત કરીએ કે સુરતની, તો સુરતમાં ઉધના તેમજ કતારગામ વિસ્તારમાં પાલિકાએ સપાટો બોલાવ્યો છે, જેમાં ડ્રેનેજમાં ગંદુ પાણી છોડનારા 122 યુનિટો વિરુદ્ધ જે છે તેઓ ઉપર એક્શન લઈને તેઓને સીલ કરવામાં આવ્યા છે. અને જેમાં છેલ્લા 15 દિવસથી કહી શકાય કે આ જે ગંદુ પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું હતું અને છોડવામાં આવતાની સાથે જ જે છે તે 6 મહિનામાં જ 500થી વધુ ગંદુ પાણી છોડનારા યુનિટો વિરુદ્ધ જે છે તે એક્શન લેવાય છે અને યુનિટો જે છે તે સીલ કરવામાં આવ્યા છે. આ તમામ માહિતી જે છે તે પ્રદૂષણ બોર્ડને મોકલવામાં આવી છે. તેમજ એકમોની આ જેટલા પણ એકમો ગંદુ પાણી છોડતા હતા તેઓની તમામ માહિતી એકત્રિત કરીને પ્રદૂષણ બોર્ડને મોકલવામાં આવી હતી ને તેને લઈને પ્રદૂષણ બોર્ડ જે છે તે એક્શનમાં આવ્યું હતું અને 122 જેટલા યુનિટો જે છે તે સીલ કરવામાં આવ્યું હતું. આજે ગેરકાયદેસર રીતે ખાડીની અંદર કનેક્શન જોડીને ગંદુ પાણી છોડી રહ્યા હતા તેની જે માહિતી જે છે તે પ્રદૂષણ બોર્ડને મળતાની સાથે પ્રદૂષણ બોર્ડ જે છે તે એક્શનમાં આવ્યું હતું અને આજે ગંદુ પાણી જે કેમિકલ યુક્ત પાણી જે છે તે કનેક્શન થ્રુ જે છે તે ખાડીમાં છોડતા હતા તેને લઈને
ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ ફેલાતું હતું. આ પ્રદૂષણ ફેલાતાની સાથે જ કેટલાક સ્થાનિકો તેમજ કેટલાક રહીશો જે છે તેઓ દ્વારા પણ ફરિયાદ ઉઠી હતી અને આ જે માહિતી જે છે તે પ્રદૂષણ બોર્ડ પાસે પહોંચી હતી. તેને લઈને પ્રદૂષણ બોર્ડ જે છે તે એક્શનમાં આવ્યું હતું અને સાથોસાથ કહી શકાય કે પ્રદૂષણ જે ફેલાતું હતું તેને લઈને આજે ગેરકાયદેસર જોડાણોની સામે ફરિયાદો ઉઠવા પામી હતી અને આ એક્શન લેવાની હાલ અત્યારે પ્રદૂષણ બોર્ડને ફરજ પડી હતી. જામનગરની જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જીજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જ ડોક્ટર ગાયબ થયા હોવાનું સામે આવ્યું છે. ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટર ગાયબ થતાં દર્દીઓની લાંબી કતારો લાગી. હોસ્પિટલોમાં આવેલ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે વારંવાર હોસ્પિટલ વિવાદમાં આવતા હોસ્પિટલ તંત્ર કોઈ પગલાં લે છે તેવા લોકો પણ હવે સવાલ ઉઠાવી રહ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટર ગુલ્લી મારીને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ચોક્કસ જામનગર શહેરની અંદર જે જામનગરની સૌરાષ્ટ્ર અને હોસ્પિટલ છે જે જીજી હોસ્પિટલ કહેવાય છે, ત્યાં અનેક વાર જે હોસ્પિટલ છે તે અનેક વાર જે દાયરામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની અંદર ડૉક્ટરોની બેદરકારી હોય છે. અવારનવાર અનેક વોર્ડની અંદર પરેશાની અને સમસ્યાઓ સામે આવતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે હોસ્પિટલ છે તે અનેકવાર જે કોઈને કોઈ બબાલ હોય અને કોઈને કોઈ ત્યાં ગંભીર બાબતો બનતી હોય છે. પરંતુ આજ સવારનો એક જે વિડીયો વાયરલ થયો છે જેમાં ડૉક્ટરો જે ઇમરજન્સી વોર્ડની અંદર ગાયબ છે ને જે દર્દીઓ છે તેમની લાંબી કતારો લાગી છે અને અનેકવાર ડૉક્ટરોને રજૂઆત કરવા ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવા છતાં કોઈ ડૉક્ટરો વિરુદ્ધ પગલાં લેવામાં આવતા નથી. અનેકવાર ડૉક્ટરો છે તે ગુલ્લી મારી જતા હોય છે. અનેક રજિસ્ટરો પણ તેમાં પૂરતી જે તેમની જે હાજરી હોય છે તે બતાવવામાં આવે છે અને કોઈ ડૉક્ટરો હાજર ન હોય તેવો એક જે સોશિયલ મીડિયામાં જે જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરી અને મૂકવામાં આવ્યો છે, જેના કારણે ડૉક્ટરો છે તેમને કોઈ પણ પ્રકારનો જે ફેર ન પડતો હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને જે દર્દીઓ છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને જે ઇમરજન્સી વોર્ડ છે તેમાં સવારથી જે લાંબી કતારો હતી ને કોઈ પણ ડૉક્ટર તેમાં હાજર નહોતો તેવું દર્દીઓ દ્વારા કહેવામાં આવ્યું છે અને દર્દીઓમાં ભારે રોષ જાગ્યો છે, પરંતુ તંત્ર ક્યારે પગલાં લેશે તે પણ એક મોટો સવાલ છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.